ભાદરવી પૂનમના પવિત્ર મેળાનો પ્રારંભ થયો છે અને લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ માં અંબાના દર્શને ઉમટી પડ્યા છે। માઈ ભક્તો દૂર દૂરથી ચાલીને અને આડોડતા પણ પોતાની બાધા પૂરી કરવા માટે અંબાજી પહોંચી રહ્યા છે। દાંતાના કોંગ્રેસના ધારાસભ્ય કાંતિ ખરાડી પોતાના કાર્યકર્તાઓ સાથે ધજા ચડાવવા માટે અંબાજી મંદિર પહોંચ્યા હતા। માતાજીના આશીર્વાદ લીધા બાદ તેમણે જણાવ્યું કે 2027ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની સરકાર બનશે તેવો તેમને પૂરો વિશ્વાસ છે। તેમણે માતાજીને પ્રાર્થના કરી કે આવનારા સમયમાં કોંગ્રેસને જનતાનો ભરપૂર સાથ મળે। આણંદ જિલ્લાથી ઉમરેઠ તાલુકામાંથી લીંગડા ગામેથી આવું છું અને મારા છોકરાની વાઈફને કાલે સાંજે 5 વાગે યુરોપમાં એરપોર્ટ ઉપર ઊભી કરી દીધી હતી અને મેં માતાજીને પ્રાર્થના કરી હતી કે જો એને કશું થાય ને અંદર એન્ટ્રી આલ દે તો હું શક્તિ ગેટેથી આરોટતો અંદર માતાજીના દર્શન કરવા આવીશ અને કામ થઈ ગયું એટલે હું આજ આરોટતો મંદિરે દર્શન કરવા આવ્યો, માતાના બાધા પૂરી કરવા આવ્યો। ગુજરાત અને વિદેશમાંથી દેશ અને વિદેશમાંથી જો યાત્રિકો માતાજીના શરણો આવતા હોય ત્યારે સ્થાનિક જનતાને અને આજુબાજુ વિસ્તારના સર્વે યાત્રીઓ પહેલી ફરજ છે કે બહારથી લોકો જે દર્શન કરવા આવતા હોય તો નજીક વાળાને પહેલા દર્શન કરવા આવવા પડે અને માતાજીને પ્રાર્થના કરીએ છીએ કે ગુજરાતી અને ગુજરાતની બહાર અને દેશ ને વિદેશથી જે યાત્રિકો આવે છે એમના માટે માતાજી કાયમી બંને હાથ રાખે અને સુખ શાંતિ અને સમૃદ્ધિ નિમરે એવી માતાજીને પ્રાર્થના કરીએ છીએ અને આ વિસ્તારમાં કાયમી માટે હંમેશા માતાજીને હાથ આવા વિસ્તારની જનતા ઉપર છે એ રીતે કાયમી માટે જાળવી રાખે। માતાજી અમારા કરતા પણ માતાજી બહુ જ હોશિયાર છે। માતાજીને ખબર છે 2027માં શું થવાનું છે એ પહેલા માતાજીને ખબર છે ને અમને અનુરોધ હાલ દીધો છે કે આજે અમે ધજા ચડાવવા માટે આવ્યા છીએ ને આજે થોડા ઘણા સમય પૂરતો બી હમીસા છે પણ હેરાન કરવા જનતાને હેરાન કરવા નથી આવતો। એ રીતે 2027ની અંદર પલટો આવશે ને કોંગ્રેસની સરકાર આવશે।